ગઈ આમ તો ખાડા ખાડા થઈ ગયા અને પલટીના શીટ કેમ ગઈ અહીંથી ઠેકડો મારવાનો વારો આવ્યો. ઓદે નો જતો ઉયોદા ને આજે ચંદ્રગ્રહણ થવાનું છે ને એટલે ઓલામાં બે હાલતમાં માંડા હોય. એનો આખો મતલબ હું સમજાવો તો મને મારા દીકરા વિશ્વાસ હતો તું પાસ થઈ જાય. હાલો ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન એલા બપોર છે ભૂલાઈ જાય વારાકડીએ. આમ તો 2 વાગ્યા છે, માડી હુતા છે, દાદાએ હુતા છે, બેન બા રખડે છે અને પપ્પા બહાર છે. એમાં એવું છે પલટીના બગડી ગઈ છે તો આપણે જવું છે ગામમાં, થોડું ઘણું બધું એનું કામકાજ કરાવવાનું છે અને પ્લસ કે ગામમાં થોડું ઘણું કામ છે, બીજું એ કામ પતાવવાનું છે અને વાગી ગયા છે બપોરના 2. એમાં એવું છે કાલનો વ્લોગ એડિટ કર્યો તો આપણે સવારના 5:30 વાગે, એટલે કે 6 તો વાગી જ જતા. આખી રાત નીંદર થઈ નથી ને પાછો સવારે ઉઠી ગયો તો એટલે નીંદર કાંઈ થઈ જ નથી, એટલે પછી મોડું થઈ ગયું વ્લોગ સ્ટાર્ટ કરવામાં. વ્લોગ તો આપણો ટાઈમે જ આવી ગયો તો, ફિક્સ 12 વાગ્યાનો બપોરનો ટાઈમ છે ને વ્લોગ આવવાનો, એ ટાઈમે તો આવી ગયો તો. હાલો હવે જઈ ગામમાં, તો ચાલો કન્ટિન્યુ. આવી ગયા છે ભાઈ ગામમાં. ગામમાં આવ્યા ને આમ તો વરસાદ આવેલો છે એટલે રોડ ની હાવ દેવાઈ ગઈ છે, આમ તો ખાડા ખાડા થઈ ગયા છે અને પલટીના શીટ કેમ ગઈ તો ખરા આવી થઈ ગઈ, બગડી ગયું બધું. શીટ કવર નખાવા આવ્યા, જો શીટ કવર નવું નખાય છે, નખાઈને પછી બતાવું. પલટીનામાં કવર નાખી દીધું છે ને કવર કઈક આવું લાગે છે જોરદાર. આપણે સ્પ્લેન્ડર માં આવું જ નખાવ્યું છે, ખબર છે ને, સ્પ્લેન્ડર માં આવું બનાવ્યું છે અને આ પલટીનામાં એવું બનાવ્યું છે. પલટીના ને લઈને આવી જા ઘરે અને અહીંયા આપણી સ્વિફ્ટ પડી છે, અહીંયા આપણી ટાવેરા પડી છે. બાકી એક દી આપણા ખર્ચે ઊભી છે અહીંયા આપણી ગાડી, બરોબર. કાંઈ નહીં, હાલો હવે અંદર જઈ ચા પાણી પી લઈ, નાસ્તો કરી લઈ. વાગી ગયા છે 3. નાસ્તો પાણી કરી લઈને પછી આપણે જવું છે, આપણે રીલ શૂટ કરી નાખીએ, તાબે કરવી છે તો રીલ શૂટ ત્યાં લોકેશન સારું છે ને. તો ચા પાણી પી લીધા, નાસ્તો બાસ્તો કરી લીધો આપણે અને આવ્યું છે કોણ જો જો નાના મોટા ક્રિએટર ભાઈ, આપણે જ્યાં ક્રિએટર છે કેવલભાઈ આવ્યા છે. હેઠે શિફટ પડી આપડી તો ઓનલી ફોટા પડવા જવા છે, હું તને કહું છું. ફોટા પડવા છે, હા પાડી, હાલો નહીં એવું કરીએ કાઈ. બોલો તારો ફોટો નથી, હા આમાં ડિસ્પ્લે ઉપર રાખી દઈએ, મસ્ત એ એવા એવું જામ બોલે ભાઈની ચર્ચા છે. હા એમ વાત છે, એ વાત બરોબર છે. બાકી આગળ હેઠે થાય અને ફોટા પાડવા છે. અહીંથી ઠેકડો મારવાનો વારો આવ્યો પણ એમે થોડા એવા કઈ છે. ના ના રેવો દે નો જતો ઉયોદા. અહીંથી લોકેશન તો જો આવે ઈ તમે જોરદાર આવે છે. ઠેકડો મારી રામાં મારે કેમ મારવો ઠેકડો? એલા તું રેવો દે ને યાર, મારે આને કઈ રીતે સમજાવો. આપણે હેર કટ કરાવી નાખ્યા, કેવા લાગે કોમેન્ટમાં કહી દેજો ભાઈ. અને અહીંયા આમ જોવો તમે લોકેશન આવે સારે બધું, આમ જોતો ખરા કેવું જોરદાર જોરદાર લોકેશન છે. હવે આપણે અહીંયા રીલ શૂટ કરી લઈ ધીમેક દઈને. બાકી શું કે કેવલ જો હામો કેમેરો હામો કાઢીને ઉભો રહ્યો કેમેરો. હાલો હવે રીલ બિલ શૂટ કરી લઈ પછી ગામમાં જવું, તો ચાલો કન્ટિન્યુ. કોઈક નું છોકરું પડી ગયું આમ જો, સાયકલ માંથી હેઠું પડી ગયું બોલમાં કઈ. અને દાંત આવે એ દાંત નો કઢાય, છોકરું બિચારું પડી ગયું આમ જોવો. રીલ બિલ શૂટ કરી નાખીને આજે ચંદ્રગ્રહણ થવાનું છે ને એટલે બ્લોગ ઉતારવાનું યાદ ન આવ્યું કાંઈ, કેમ કે વેલા જમી લેવાનું હતું. 9:47 થાય ને ત્યારે ચંદ્રગ્રહણ બેહવાનું છે. જો 9 ની માથે થઈ ગયા છે. આ બેન ખાઈશ તો ઉતાવળ બાકી બધા જમી લીધું, જલ્દી ખા કે બેહી જા ને ચંદ્રગ્રહણ. ખાલી પાણી બળું પીવે ભણું હા. પછી છે ને એવું હોય કે ચંદ્રગ્રહણ બેહી જાય ને પછી પાણી નો પીવાય કે કઈ મોઢામાં કણી નો નખાય, એવું હોય. ક્યારે બેસે છે બા? 9:47 બેસે ને, અને પછી રાત્રે 2 વાગે છે ને મુકાઈ જઈશ. અત્યારે બંધ થઈ છે, છૂટું થઈ જશે. અત્યારે છે ને ચાંદા મામા છે ને ઓલામાં 2 હાલતમાં માંડા હોય. એનો આખો મતલબ હું સમજાવો તો અત્યારે બીમારી છે, પથારીમાં છે, એની વાઈને જેટલા જાપ ને માળા કરો ને એટલું સારું, એટલું એને શાંતિ થાય એમ. ભગવાનના નામ ભજતા લેવાના, ભગવાનના નામ લેવાના, માળા કરવી, એવું બધું કરવાનું. એટલે 9 વાગ્યા બેસે છે, 9:48 અને પૂરું થઈ છે 2:45 બરોબર. એટલે ચા લગી કઈ ખાવા પીવાનું નહીં, કેમ પીવાનું હોય, કેમ બસ ભૂતક કહેવાય. કષ્ટ પડે, ભગવાન ને કષ્ટ પડતું એટલે પછી આપણે જ્યાંથી તો એટલે ચંદ્ર ભગવાન જ કહેવાય ને એમ. એટલે
એમાં એવું છે કે આગળ 9:48 બેસે ને 2 વાગ્યા લગી રહેવાનું છે બરોબર. ત્યાં લગી મોઢામાં પાણી ઘૂંટડો નહીં ઉતારવાનો કે પછી કઈ ખાવા પીવાનું નહીં. એટલે ભૂખ લાગે તો આમનું તરસ્યું રહેવા લાગે, ભૂખ્યું રહેવાનું ને તરત લાગે તરસ્યું રહેવાનું. આપણે તો અમથાઈ જાગતા હોય રોજ 5-5 વાગ્યા. પાણીમાં એમ તો ડાબ નાખેલો છે એટલે પીવાય પાણી. હા એટલે જે વસ્તુમાં સૂતક ન લાગેલી હોય ને એ વસ્તુ ખવાય પીવાય. પણ જો સૂતક ન લગાડવા માટે એમાં છે ને ઓલો ડાબ નાખવો પડે. ડાબ એક જાતનું ખડ આવે. એટલે વિષ્ણુ ભગવાન ની રૂવાટી છે એનો ડાબ લીધો છે. હાસુ. હા એટલે આવું બધું છે ભાઈ હિન્દુ ધર્મમાં. જય શ્રી રામ કોમેન્ટ કરી નાખજો. મમ્મી, બા, પપ્પા, દાદા એ બધા બેઠા છે ને અંદર ઓલા બેન છે ને એ એકલા ભણે છે. જો કેમેરો શરૂ કરું ભણવા માંડે, દેખાવ કરે બહુ ભણવાનો. અત્યાર લગી ફોન જોતી હતી. ખોટો થમા હાસુ બોલ કે ખમ ખાન બાસુ જો આમ પલટીના છાવી ચાલુ કરવાનું. અમારી ચિંતા કરી ભણવાની, ITI કરવાનું એટલે જ કઈ ITI કરવાનું. હા ઘોડા તારે નંબર નહીં આવે. આવી જા જોઈજે. જોઈ લે કેટલા આપણે હારે જ છીએ. ઘણા એમ કેતા 10માં હાલો પાસ નહીં થાય. થઈ ગયો ને કેતા કે નહીં એવું બધા? ના મને મારા દીકરા વિશ્વાસ હતો તું પાસ થઈ જાય. પપ્પા કેતા કે નહીં પાસ થાય એમ? નહીં, મને તો મારો છોકરો પાસ થઈ જવો જોઈએ. થઈ ગયો ને પણ તમારો છોકરો પાસ. મોગલ પર હજી માની મોગલ ઉપર મને એટલો વિશ્વાસ છે કે મારો છોકરો ધંધામાં આગળ વધશે. હાલો હવે આપણે જાય સીધા છે ને પલટુડીને લઈને પલટીનાને લઈને જેસર રોડે. પિન્ટુ પાસે આવી ગયા છીએ આપણે. અને એ ભાઈ છે ને પ્લેટિના ઉપાડે, એનાથી ઉપડતી નથી. કેમ થાય આજમાં ઉપડી દા? નો ઉપડે. હલા ભાઈ ઉપડી. હા હાલો હવે લાવું છે જેસર. અહીંયા બધા ભાઈઓ બેઠા છે ઘડી બધા હારે બેહીએ અને પછી નીકળી અહીંથી આમ સીધા ઘર બાજુ. ગામમાંથી જઈને આપણે આવી ગયા સીધા ઘરે અને વાગી ગયા છે 11:10. હજી ચંદ્રગ્રહણ તો પૂરું થયું નથી. ચંદ્રગ્રહણ પૂરું થાય 2 ને પૂરું થાય ત્યાં સુધી છે ને નથી પાણી પીવાનું, નથી કાંઈ ખાવાનું. ગળું તો ફૂલ હુકાય છે પણ ભાઈ પાળવું પડે તો પાળવું જ પડે. પાણી પીધું નથી કે ખાધું નથી ત્યાં લગી કાંઈ કરવાનું છે જ નહીં આપણે. તે પછી પાણી પીવાનું, ભૂખ લાગી છે પછી નાસ્તો કરશું આપણે ચંદ્રગ્રહણ પતે ને પછી. કેમ કે ચંદ્રગ્રહણ જ્યાં લગી પતે ને ત્યાં લગી સૂતક કહેવાય ને ત્યાં લગી જમાય નહીં, પીવાય નહીં, ખવાય નહીં, પીવાય નહીં. મેં તમને કીધું એમ. અને હમણાં થોડાક જ દિવસમાં છે ને ભાઈ ખુશખબરી આવવાની છે. એટલે હું વ્લોગમાં છે ને બધાય વ્લોગમાં ક્યારેક કહેતો રહી પણ તમને સમજાઈ જવું છે ને વ્લોગ સ્કીપ ન કરતા કન્ટિન્યુ આખો વ્લોગ જોવો ને તો તમને ખબર પડશે કે ખુશખબરી શું છે. એવું ખુશખબરી પબ્લિક કરી થોડાક જ દિવસોમાં. પણ તમે વ્લોગ સ્કીપ કરી નહીં જાઓ ને કન્ટિન્યુ જોવો ને તો તમને ખબર પડી જાય કે છે હું ખુશખબરી. તો કાંઈ વાંધો નહીં, આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરી દીધો. કેવું હારા માયલું રહે ને જલ્દીથી એડિટિંગ કરી નાખીએ ને પછી આપણે હોઈ જાય. તો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઇક, શેર એન્ડ કમેન્ટ કરી નાખજો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળ્યો આવા નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.